જીવનની આ સફરમાં કામ, જવાબદારી, ભવિષ્યની ચિંતા આ બધાએ આપણે સૌને એટલા બધા ઘેરી લીધા છે કે ક્યારેક આપણે સૌથી અગત્યની વસ્તુ સમયને જ ભૂલી જઈએ છીએ. એક એવો સમય કે જે આપણા પોતાના લોકો માટેનો જ હોય છે. આ વાર્તા છે એક પિતા અને પુત્રની, જેમના વચ્ચેનો પ્રેમ અબોલ છે, અતૂટ પણ છે. તો ચાલો એમના એ અબોલ પ્રેમની એક નાનકડી સફર પર જઈએ. વિડીયોને સ્કીપ કર્યા વગર ધ્યાનથી સાંભળજો. એક નાનો છોકરો હતો જેનું નામ હતું આરવ. તેને હંમેશા એક જ ફરિયાદ રહેતી કે મારા પપ્પા પાસે મારા માટે ક્યારેય ટાઈમ જ નથી. જ્યારે પણ સ્કૂલ ફંક્શન હતું ત્યારે બધા બાળકોના પપ્પા આવતા, તેમને તાલીઓ પાડી અને પ્રોત્સાહન આપતા, પણ એ છોકરો હંમેશા એકલો જ ઊભો રહેતો. એને લાગતું કે કદાચ મારા પપ્પાને મારી ચિંતા જ નથી. એક રાત્રે એને ઊંઘ જ ના આવી. એ શાંતિથી બહાર આવ્યો અને કદાચ પહેલી વાર જીવનનો સાચો અર્થ સમજવા જઈ રહ્યો હતો. આરવે અડધી રાત્રે જાગીને જોયું કે તેના પપ્પા થાકેલા હતા, પણ હજુ કામ કરતા હતા. તે પસીનાથી તરબરતા હતા, પણ તેના ચહેરા પર એક નાનું સ્મિત હતું. અને એ પળે જ એને સમજાયું કે તેના પપ્પા તેને સમય આપતા નથી એવું નથી. એ તો તેના માટે આખો સમય અને આખું જીવન તેના માટે જ વિતાવી રહ્યા છે. તેની આંખોમાં આંસુ હતા, પણ તેની દિલમાં ગર્વ પણ હતું કે મારા પપ્પા મારા માટે સમય કાઢે છે. અને એ દોડી ગયો અને પપ્પાને જોરથી ફેટી ગયો અને પહેલી જ વાર બોલ્યો, થેન્ક યુ પપ્પા, આઈ લવ યુ પપ્પા, હું તમને ખૂબ જ પ્રેમ કરું છું. મિત્રો, પિતા એ એક એવી વ્યક્તિ છે કે જે ક્યારેય પોતાનું દુઃખ વ્યક્ત કરતી નથી, પણ તે હંમેશા આપણા દરેક સપના માટે ચૂપચાપ લડત લડતી હોય છે. સાચો હીરો કોઈ ફિલ્મમાં નથી હોતો. સાચો હીરો તો આપણા માટે આપણા પપ્પા જ છે. જો તમે પણ તમારા પપ્પાને પ્રેમ કરો છો તો કોમેન્ટમાં આઈ લવ યુ પાપા જરૂર લખજો અને વિડીયોને શેર કરજો. ધન્યવાદ.